વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર ભાગ 4 માં આપણે સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 3 લઈશું. ત્રીજા નંબરના દાખલાની અંદર રીત બદલાઈ છે. તો રીત એ દાખલો શું કહેવા માંગે છે એ આપણે પ્રથમ જોઈએ. તો નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક તમને આપી દીધો છે 18 અને ખૂટતી આવૃત્તિ શોધવાની કહી છે. તો અહીંયા ખૂટતી આવૃત્તિ 19 થી 21 ની વચ્ચે આ આવૃત્તિ ભૂલાઈ ગઈ છે. કેટલી આવૃત્તિ છે ખબર નથી. તો એ આવૃત્તિ આપણે શોધવાની છે. તો સૌથી પહેલા રકમ જે આડા ખાના આપેલા છે એને આપણે ઊભા ખાનાની અંદર રૂપાંતર કરી દેવાના અને ત્યાર પછી આપણે ગણતરી માટે વિચારવાનું. તો અહીંયા ખૂટતી આવૃત્તિ શોધવાની કહી છે કે તમે સીધી રીતે પણ ગણી શકો, સૂત્રની રીતે, ડી વાળા પ્રમાણે પણ ગણી શકો અને પદ વિચલનની રીતે પણ તમે એને ગણી શકો. તો આપણે અહીંયા ડી પ્રમાણે આપણે એની ગણતરી કરીશું. ડી પ્રમાણે એટલે કયા પ્રકારની ગણતરી? ધરેલા પદ્ધતિની રીતે આપણે આની કિંમત શોધવા પ્રયત્ન કરીએ. તો અહીંયા દૈનિક ભથ્થું આપેલું છે, બાળકોની સંખ્યા આપેલી છે. તો બાળકોની સંખ્યા કુલ કેટલી થાય છે એ ગણવાની છે આપણે. અહીંયા f છે તો n બરાબર ખાલી જગ્યા પ્લસ f. આપણે f અહીંયા લખી લઈએ. 9 9 ને 7 7 ને 6 13 13 ને 10 23 23 ને 22 22 23 24 25 25 ને 5 30 ને 4 3404 બધી 1 એટલે 44 પ્લસ f આપણું n આવશે. ત્યાર પછી અહીંયા મધ્ય કિંમત આપણે શોધવી પડશે. મધ્ય કિંમત એને આપણે xi તરીકે ઓળખીએ. તો મધ્ય કિંમત માટે કોની મધ્ય કિંમત શોધવાની છે? તો કે આ બધા ખાના છે એની મધ્ય કિંમત આપણે શોધાશે. 11 અને 13 બેનો સરવાળો કરી 2 વડે ભાગવાના એટલે મધ્ય કિંમત તમને મળશે 11 અને 13. તો 11 12 અને 13 વચ્ચે એક જ સંખ્યા આવે છે એટલે અહીંયા મધ્ય કિંમત એની 12 આવશે. 13 14 ને 15 તો અહીંયા એની મધ્ય કિંમત આવશે 14. 15 16 ને 17 એટલે અહીંયા મધ્ય કિંમત આવશે 16. 17 18 ને 19 મધ્ય કિંમત આવશે 18. 19 20 ને 21 મધ્ય કિંમત આવશે 20. 21 22 ને 23 મધ્ય કિંમત આવશે 22. 23 24 ને 25 મધ્ય કિંમત આવશે 24. આ રીતે આપણે મધ્ય કિંમત શોધી કાઢીશું. ત્યાર પછી મધ્ય કિંમત શોધી કાઢ્યા પછી di શોધીશું. સૂત્ર બદલાય છે. ધરેલા મધ્યકની રીતે xi a આપણે એની કિંમત શોધવાની છે. તો xi a જ્યાં આગળ જે વર્ગની આવૃત્તિ આપેલી નથી તેના માટે આપણે ધારી લઈશું કે અહીંયા 20 ની જગ્યા પર આપણે 20 ને બદલે a ધારી લઈશું. અહીંયા આપણે a ધારી લઈએ. તો અહીંયા શું કહે છે કે કેવી રીતે લેવાનું છે બાદબાકી xi a તો અહીંથી આપણે શરૂઆત કરીએ. 0 આ થશે. 18 માંથી 20 જાય તો 18 20 એટલે જવાબ આવશે -2. અહીંયા -2. 16 માંથી 20 જાય તો આવશે જવાબ આપણો -4. 14 માંથી 20 જાય તો આવશે કેટલા? -6. 12 માંથી 20 જાય તો આવશે જવાબ 8. હવે 22 માંથી 20 જાય 22 માંથી 20 જાય તો +2 આવશે. અહીંયા +2.
24 માંથી 20 જાય એટલે 4 આવશે. એટલે મધ્ય કિંમત આપણે આ રીતે શોધી કાઢી. જે વર્ગની મધ્ય કિંમત આપેલી નથી તેના માટે આપણે ધારીશું. એટલે બે મધ્યક જો આવી રીતે અનનોન આપેલા હોય, બે જગ્યાઓ પર બે અજ્ઞાત કિંમત જો શોધવાની છે તો પણ એક મધ્ય કિંમત ન આપેલી હોય એટલે કે બાળકોની સંખ્યા કે આવૃત્તિ ન આપેલી હોય તેના માટે ધારી લેવાનું અને એ પ્રમાણે આપણે જવાબ લાવવા પ્રયત્ન કરવાનો. હવે અહીંયા આવશે fi di. સૂત્ર કયું છે એ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. તો એના પરથી તમને આઈડિયા આવશે. તો અહીંયા x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi આ એનું સૂત્ર છે. એટલે આપણે fi di ની જરૂર પડશે. fi di નો સરવાળો કરીશું એટલે અહીંયા સિગ્મા fi di મળશે. સિગ્મા fi di જે આવે તે મળશે. હવે આપણે fi અને di એ કયું છે તો આવૃત્તિ આ આપણને બાળકોની સંખ્યા આપેલી છે એને આપણે fi તરીકે ઓળખીશું. તો fi અને di બંનેને આપણે એ પ્રમાણે ગોઠવીશું. તો અહીંયા 8 અને 7 8 7 56 -56. ત્યાર પછી 6 6 36 -36. 9 6 54 9 છે 9 તો 9 ચોક 36. ત્યાર પછી 13 2 26. બરાબર. અહીંયા તમારે f ની જોડે 0 આવશે ને 0 ગણી જશે. હવે તમારે આ પહેલા શું કરી દેવાનું, આ બંનેનો ત્રણે ત્રણનો સરવાળો કરી દેવાનો એટલે પાછળથી ગડબડી ઊભી થાય નહીં. 6 6 12 6 18 24 24 4 બધી 2 5 ને 2 7 7 7 3 10 10 3 134 માઈનસમાં આવશે. ફરીથી ચેક કરી લેવાનું. સરવાળા બાદબાકીની અંદર તમને કોઈ કેલ્ક્યુલેટર આપવાનું નથી એટલે સરવાળા બાદબાકી કરવામાં ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો. 6 6 12 18 24 બધી 2 5 7 7 7 3 10 10 3 13 14 15 એટલે 154 થશે. ફરીથી ચેક કરી લેવાનું. 6 6 12 18 24 24 બધી 2 5 7 7 3 10 10 3 13 14 15 154. ત્યાર પછી 5 2 10 4 4 16 16 ને 10 26 એટલે આ બંનેનો સરવાળો તમારો થશે 26. અને 154 માંથી 26 ને તમે બાદ કરશો તો 154 માઈનસ 26 બાદબાકી કરવાની. અહીંયા બાદ નથી થતો એટલે 4 14 થઈ જશે. અને અહીંયા 14 માંથી 6 જાય એટલે 8 8 ને 6 14. અહીંયા 2 અને 1 એટલે માઈનસ 128 તમારો જવાબ આવશે. પ્લસ અને માઈનસ નો સરવાળો બાદબાકી કરી અને આ રીતે માઈનસ 128 મૂકી શકાશે. ત્યાર પછી તમારે શું શોધવાનું છે એ વિચારો કે આપણે f શોધવાનું છે. મધ્યક તમને આપી દીધો છે 18. તો અહીંયા મધ્યક 18 મૂકીએ બરાબર a ની કિંમત કેટલી છે 20. અહીંયા 20 મૂકીએ પ્લસ સિગ્મા fi di માઈનસ 128 છેદમાં 44 પ્લસ f. આ રીતે કિંમત મૂકીશું. આ 20 ને આ બાજુ લાવી દઈશું એટલે 18 માઈનસ 20 બરાબર માઈનસ 128 છેદમાં 44 પ્લસ f. આ રીતે આવશે. 18 માંથી 20 જાય એટલે માઈનસ 2 આવશે. માઈનસ 2 બરાબર માઈનસ 128 છેદમાં 44 પ્લસ f. અને આની સાથે ગુણી કરીશું એટલે માઈનસ 2 કૌંસમાં 44 પ્લસ f બરાબર 128 માઈનસ 44 * 88 પ્લસ
प्लस माइनस 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 2f बराबर माइनस 128। तो माइनस 2f बराबर माइनस 128 प्लस 88 એટલે માઇનસ 2f બરાબર 128 માંથી આપણે 88 બાદ કરીશું એટલે 64 આવશે। આ બંનેનો બાદ બાકી કરીશું એટલે 128 માંથી 88 બાદ કરીશું તો અહીંયા 128 માંથી એ રીતે બાદ કરીશું તો 44 પ્લસ એટલે અહીંયા આ બંનેની બાદ બાકી કરીએ એટલે 0 128 માંથી 88 બાદ કરવાના એટલે અહીંયા 0 થશે અહીંયા 40 2f બરાબર 40 पर निशानी कई આવશે માઈનસની નિશાની f બરાબર બંને બાજુ માઈનસની નિશાની એટલે પ્લસ થઈ જશે 40/2 એટલે f બરાબર 20। એટલે જે ખોટું અવલોકન હતું એ ખોટું અવલોકન તમારે 20 આવૃત્તિ પ્રમાણે આવશે। એટલે અહીંયા આ 3 માર્કનો દાખલો પૂછાય તો 3 માર્કના દાખલાની અંદર આ રીતે આપણું કોષ્ટક તૈયાર કરો એનો 1 માર્ક ગણાશે। ત્યાર પછી સાચું સૂત્ર લખો એનો 1 માર્ક ગણાશે। બાકી ગણતરી કરશો એના તમારે 1.5 માર્ક ગણાશે। એટલે એ 1.5 માર્ક હોય કે 2 માર્ક હોય એ પ્રમાણે એની ગણતરી થતી હોય। આટલું બાયફર્કેશન કરેલું હોય એટલે આ 1 માર્કનું આ સૂત્ર સાચું લખવાનું એટલે અડધો માર્કનું સૂત્ર આવે। કોઈ સૂત્ર જો લાંબુ હોય તો એ સૂત્ર પ્રમાણે તમારે 1 માર્કનું પણ સૂત્ર પૂછી કાઢે છે એટલે 1 અડધો એટલે 1.5 થયા અને બાકી આ જે ગણતરી આવી એનો 1.5 માર્ક આમ કરીને 3 માર્કનો એ દાખલો પૂરો થાય છે। એટલે આ જ ટાઈપનો આપણે એક બીજો દાખલો આપણે લઈ લઈએ એટલે એ પ્રમાણે આ મધ્યકવાળા દાખલા આપણે ગણતરીમાં પૂર્ણ થશે। એટલે આના જેવા બાકીના જે દાખલા છે એ તમારી જાતે પૂર્ણ કરજો। હવે દાખલા નંબર 4 ની અંદર પણ ડીઆઈ વાળું જ આપણે લઈશું ધારેલા મધ્યકની રીત વાળો। એટલે દરેક રીતના એક દાખલા આપણે આવી જાય। બાકીના દાખલા પ્રેક્ટિસ માટે તમે જાતે ગણવા પ્રયત્ન કરજો। હવે અહીંયા દાખલા નંબર 4 એક હોસ્પિટલ માં ડોક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે તેનો સારાંશ તૈયાર કર્યો। યોગ્ય રીતની મદદથી આ મહિલાઓના પ્રતિ મિનિટના ધબકારાનો મધ્યક શોધવાનો કહ્યો છે। એટલે અહીંયા પ્રતિ મિનિટ રકમ આપણે લખવી પડશે। પ્રતિ મિનિટ હૃદયના આ ધબકારાની સંખ્યા આ રીતે આપણે લઈ લઈશું। ત્યાર પછી મહિલાઓની સંખ્યા એ આપણે કોષ્ટક પ્રમાણે લઈ લેવાની છે અને પછી યોગ્ય રીતનો ઉપયોગ કરવાનો કયો છે એટલે એ પ્રમાણે આપણે લઈશું। તો હૃદયના ધબકારા 65 થી 68 પછી 68 થી 71 થી 74 થી 77 થી 80 થી 83 અને 83 થી 86 આ રીતના હૃદયના ધબકારા મહિલાઓમાં જોવા મળ્યા। તો આ પ્રમાણે આપણે રકમ આડી લખેલી હોય તો એને આપણે ઊભી રકમ કરી દેવાની। ત્યાર પછી એ પ્રમાણે તમારે કોષ્ટક તૈયાર કરવાનું। તો 65 થી 68 વાળી મહિલા 2 હતી
4 કર્યા, પછી 3 મહિના, પછી 8 7 4 અને 2 એટલે ટોટલ મહિલાઓની સંખ્યા તમને આપી દીધેલી છે. ઉપર હેડિંગમાં કહ્યું છે કે 30 મહિલાઓ, કે આ સરવાળો 30 થાય છે કે નહીં એ ચેક કરી લેવાનો. એટલે ખ્યાલ આવશે 4 ને 2 6 9 ને 8 17 17 ને 7 24 24 ને 4 28 ને 30 એટલે આપણો અહીંયા ટોટલ બરાબર થાય છે. હવે આપણે જે ગયા દાખલાની અંદર આવૃત્તિ જે શોધવાની હતી એ પ્રમાણે અહીંયા મધ્ય કિંમત આપણે શોધવી પડશે. તો મધ્ય કિંમત એને આપણે કહીશું xi. તો 65 થી 68, તો મધ્ય કિંમત જો શોધવી હોય તો અહીંયા 65 66 67 68 બંને બાજુ એક એક કાપતા જાઓ. આ બેની વચ્ચે આવશે તો 66.5 એટલે પહેલી કિંમત આવશે 66.5. ત્યાર પછી 68 69 70 71 બંને બાજુ એક એક કાપતા જાઓ. 69 અને 70 ની વચ્ચે મધ્ય કિંમત આવશે એટલે 69.5. હવે અહીંયા ત્રણ નો ડિફરન્સ છે તો એ પ્રમાણે આગળ આપણે 65 66.5 પછી 69.5 પછી 72.5 મધ્ય કિંમત, પછી 75.5 ત્યાર પછી 78.5 પછી 81.5 ત્યાર પછી 84.5. આ રીતે મધ્ય કિંમત આપણે શોધી કાઢી. હવે di બરાબર xi માઈનસ a તેની કિંમત આપણે શોધવાની છે. xi માઈનસ a કેપિટલ A લખો, સ્મોલ a લખો, કોઈ વાંધો નથી. કોઈ એક કિંમત તમે ધારી લો. 1 2 3 4 5 6 અને 7 ખાના છે તો મિડલ ની કિંમત ધારવાની કે 3 ખાના ઉપર છોડ દો, 3 ખાના નીચે છોડ દો. અહીંયા 75.5 છે એની આગળ આપણે કોઈ એક સંખ્યા ધારી લઈએ, a ધારી લઈએ. અહીંયા અને આપણે a ધારીશું. a ધારીશું, a આગળ તમે મૂકશો તો કિંમત 0 થઈ જશે. હવે આ જે બાદબાકીની જે ક્રિયા કરવાની છે એ બાદબાકીની ક્રિયાની અંદર તમે જુઓ તો કે 72.5 માંથી 75.5 બાદ કરો. બે વચ્ચે વાળી જે કિંમત લે xi માઈનસ a ની કિંમત આપણે શોધીએ છીએ તો આ xi અને આ a એટલે 73 પ્રમાણે તમારો જવાબ આવશે. આ 72 અને 75 રાખી લો. 75 માંથી 72 જાય એટલે કેટલા આવશે? 3. પણ નિશાની કઈ આવશે? માઈનસ ની. આ રીતે માઈનસ ની. પછી 69.5 માંથી આપણે 75.5 બાદ કરીશું તો આ 0 69 અને 75 એટલે કેટલા આવશે? -6. -6 કિંમત આવશે. ત્યાર પછી અહીંયા 66 તો 66 અને 75 જવાબ આવશે -9. તેવી જ રીતે 78 માંથી 78.5 અહીંયા 78.5 માંથી 75.5 બાદ કરીશું એટલે 0. અહીંયા વધશે 3 એટલે 3.0 એટલે આપણે 3 લખીશું 3. 81 આવશે એટલે -6 આવશે. 84 આવશે એટલે -9 આવશે. એટલે નીચેની કિંમત પ્લસમાં આવશે અને ઉપરની કિંમત માઈનસમાં આવશે. ત્યાર પછી આપણે જે ખાનામાં શોધવાનું છે FIDI માટે 0 થી કિંમત તમારે નક્કી કરી દેવાની કે અહીંયા 0 છે તો 0 મૂકી દો. ત્યાર પછી આ બંનેનો ગુણાકાર આને આપણે FI કહીશું એટલે FIDI આનો અને આનો ગુણાકાર કરી આ જવાબ લાવવાનો થાય. એટલે આ રીતે તમે જવાબ મેળવી શકો. એટલે 3 તારી 9 -9 6 ચોક 24 -24 9 દુ 18 -18 એટલે માઈનસ નો આપણે સરવાળો કરી દેવાનો. 9 દુ 18 6 ચોક 24 અને 3 તારીખ 9
એટલે આ ત્રણનો સરવાળો આપણે કરીશું તો 8 ને 4 12 12 ને 10 22 એટલે 21 21 વધી 2 2 ને 3 4 5 માઈનસ 51 8 ને 4 12 12 ને 10 22 એટલે 21 21 ને વધી 2 ને 3 4 5 51 ત્યાર પછી 7 તારીખ 21 6 ચોક 24 ત્યાર પછી 9 દુ 18 એટલે આ ત્રણનો સરવાળો કરવાનો તો તે સરવાળો કેટલો થશે અહીંયા સાઈડ પર કરી દેવાનો 4 ને 5 8 ને 5 13 વધી 1 2 ને 4 ને 5 ને 6 63 માંથી 51 જાય 63 માંથી 51 જાય એટલે 2 અને અહીંયા 1 એટલે અહીંયા કિંમત કેટલી આવશે 12 મોટી રકમ કોણ છે 63 એટલે પ્લસ 12 આવશે અહીંયા જે આવશે એ સિગ્મા fi di એ પ્રમાણે મુકાશે હવે આપણે સૂત્ર મૂકીએ મધ્યક માટેનું x બાર બરાબર a સિગ્મા fi di upon સિગ્મા fi મધ્યક શોધવાનો છે એટલે એની કિંમત કઈ લીધેલી છે 75.5 પ્લસ fi di આપણે કેટલા આવશે 12 અને ટોટલ કેટલા છે 30 એટલે 75.5 પ્લસ 6 દુ 12 અને 6 50 30 આ ચોચો ઉડી જશે એટલે 75.5 પ્લસ 2/5 એટલે 2/5 એનો આપણે જો જવાબ લઈએ તો તમારો જવાબ આવશે 2/5 કરવાનો 2/5 ભાગ નથી ચાલતો 0 5 6 20 એટલે 75.5 પ્લસ 0.4 એટલે આ બંનેનો સરવાળો કરીશું એટલે 75.59 એટલે આ 75.9 તમારો મધ્યક ગણાશે એટલે આ રીતે તમે બાકીના દાખલાઓ તમારે ગણવાના રહેશે એટલે દરેક રીતનો એક એક દાખલો લીધો છે બાકીના જે દાખલા આપેલા છે એ તમે પ્રેક્ટિસ માટે ગણવાના રહેશે હવે પછી માહિતીનો બહુલક પછીના ભાગની અંદર આપણે જોઈશું.